City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, હેપી મોન્સૂન મારા વાલા ગુજરાતીઓ. છપછપિયા કરજો. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ગુડ મોર્નિંગ કાકા, કેમ મોડા પડ્યા આજે? એટલે પાણી ભરાયા છે સોસાયટીમાં, રસ્તામાં, કેટલું બધું. ઓહો, એટલે ગટરના ઢાંકણા ખોલવા તમને બોલાયા હતા? વે ઓલ ગુજરાત ગટર એસોસિએશન ના માલિક. શું? પાણી ભરાયા છે એટલે ફરીને આવવું પડ્યું એમ, એટલે મોડું થયું. તકલીફ પડે ભાઈ, હકે એ તો તું અગાસીમાં જન્મેલો, બાકી નીચેની પરિસ્થિતિ તને ખ્યાલ નહીં. શું અગાસીમાં? એટલે મારી માં ઈંડા મૂકતી હતી? એ બધું મને નહીં ખબર. તો તું હવે મોડો જ આવ્યો ને? બે, હું તો આવવાનો જ નતો. મેં સરને SMS કરેલો કે મારા ઘર પાસે બહુ વરસાદ છે, પાણી ભરાયા છે, તો નહીં અવાય. તો એમનો રિપ્લાય કેવો આવ્યો યાર, મને કે તારું રેઝ્યુમ મારા હાથમાં જ છે, જેમાં તે હોબીમાં આઈ લવ સ્વિમિંગ એવું લખ્યું છે. તો સી યુ એટ ઓફિસ. બરાબર છે, સાહેબોને રમાડવાનું નહીં ભાઈવાન. ચાલ હવે ફ્રેશ થઈ જાય. ચાલ હવે સરખું મોડું રાખ. કોઈ માછલી રીસાઈ ગઈ હોય ને એવું મોડું લાગે છે. માછલીને રીસાતા તમે એકલા જ જોઈ હશે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને આ પ્લાસ્ટિકની ટાંકી સ્ટુડિયોમાં કોણ લાવ્યું? હું છું. હવે રેનકોટ પહેર્યો છે. ઓ, ટાંકી નથી, કાકી છે. કેટલો બધો વરસાદ છે નહીં? કે તું નહીં ઓગળી જાયલી? ઓગળી કોઈ ના જાય. હવે વરસાદ હતો ને તમે મને લેવા કેમ ના આયા? કે તું છત્રી જતા ને લેવા આવે? કોઈ રિક્ષા નથી મળતી લે. કેવા હોય છે નહીં રિક્ષાવાળા, કેવા ચીડાયેલા હોય છે. કેમ, શું થયું? એટલે આ બાજુ આ સ્ટેશન તરફથી આવ્યો તો મેં પેલા રિક્ષાવાળાને એવું પૂછ્યું કે ખાલી છે? તો કે કેમ તમારે બોમ્બ મૂકો છો? હું બોલ્યો એલા બોલ. મેં કીધું આ બાજુ સાઈનાથ સોસાયટીના કેટલા લેશો? તો મને કે કેમ તું વેચવા નીકળ્યો? એટલે મેં કીધું લા કેમ આટલો બધો પણ અકળાયેલો ફરે છે? તો મને કે એક આખો દિવસ એન્જિન પર બેસી જાઓ એટલે ખબર પડે. એટલા બધા અકળાયેલા હોય છે નહીં? અને શું છે? તું કાઢા રેનકોટ. હવે આવી ગઈ તું સ્ટુડિયોમાં. તું સેવ મમરા નહીં કે હવે જાય? કાઢું છું હવે. તું સોંગ વગાડ નહીં યાર. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, બહુ વરસાદ છે, પાણી ભરાયા છે, શું કહેશો? ભાઈ મહેરબાની કરીને ખોટો સાહસ કરવા જતા નહીં, બહાર પાણીમાં જતા નહીં. અને એવી મજા જ કરવી હોય ને તો 2 ટાઈમ નાહવાનું રાખો. બહાર ભરાયેલા પાણીમાં દોડાદોડી કરશો ને ખોટા ખાડામાં પડી જશો. અને આ નાના છોકરાઓને પ્લીઝ સાચવજો. અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તરફ જે તમારાથી મદદ પહોંચાડી શકો તમે પહોંચાડો. અને ખાસ કરીને તમારી તબિયત સાચવજો. પાણી ઉકાળીને પીજો, જેથી જમ્સ મરી જાય. પણ જમ્સ મરી જાય તો એની ડેડ બોડી તો પાણીમાં જ રહે ને. લા યાર, એવું ખબર નથી મને, પણ કઈ નહીં, એ છોડો તમે. હવે કાકા, તમને આવું આમ પૂર આવ્યું હોય અને કંઈક ખરાબ અનુભવ થયો હોય એવું કંઈ યાદ છે? તમે યંગ હતો ને ત્યારે મને કેવું, એક છોકરી ગમતી હતી. એટલે મારા તરફથી ગર્લફ્રેન્ડ હતી એમ, પણ પૂર આવ્યું તો મારી ગર્લફ્રેન્ડ તણાઈ ગઈ યાર. અરે બાપ રે. ના, પણ એક ઓળખીતા ભાઈબંધે બચાવી લીધી, પણ પછી પાછી ના આલી યાર. એટલે ગર્લફ્રેન્ડ રાખી લીધી એમ? હા, મને કે કુદરતી રીતે મને પાણીમાંથી મળી છે એટલે પાછી ના મળે કે. એવું કેવું બે? હા, તો તમારી ગર્લફ્રેન્ડ પણ એટલે માની ગઈ? કહું છું ને, ખાલી મારા તરફથી ગર્લફ્રેન્ડ હતી લા એમ. અને પેલા એ બચાઈ એટલે પછી પેલી માટે તો એ હીરો જ થઈ ગયો ને યાર. મેં તો પેલા ભાઈબંધને કીધું હોઉં ખરું કે માની જાય યાર, આવું ના કરે. એવું હશે તો આપણે ત્રણેય મળીને સાથે રહીશું બસ. પણ પછી ના માન્યો યાર. એવું તો કોઈ થોડું માનતું હશે યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, મોન્ટુભાઈએ તમને યુટ્યુબ પર એવું પૂછ્યું છે કે બિઝનેસ ઓપન કરવા પૈસાની જરૂર પડે કે બુદ્ધિની જરૂર પડે? બુદ્ધિની જરૂર પડે. બાકી પૈસા હોત તો આ સવાલ મોન્ટુએ પૂછ્યો જ ના હોત ને. ચાલુ કરી દીધી હોત દુકાન. પણ કાકા, દુકાન ખોલવા પૈસાની જરૂર તો પડે ને? દુકાન ખોલવા ખાલી ચાવીની જરૂર પડે. એવું નહીં બે. એવું ને આખું આંબડી લેને. પણ ઉતાવળિયા બહાર રિક્ષા ઉભી રાખીને આવ્યો ના. તો પછી આંબડી લેને આખું. હા બોલો.
ચાવી એટલે બુદ્ધિની ચાવી એમ. તમારું તર્ક, તમારી સમજણ અને બુદ્ધિ હોય ને તો પછી બધું જ છે. એવું નહીં, મહેનત અને નસીબ પણ જોઈએ ને. આ પેલી નિમિષા પહેલા કેવી હતી, અત્યારે જો મોંઘી મોંઘી સાડીઓ પહેરે છે, ઘરેણા, શોપિંગ, ગાડી. એના હસબન્ડે જૂની નોકરી બદલી શું? જૂની નોકરી નહીં બદલી, નિમિષાએ જૂનો હસબન્ડ જ બદલી નાખ્યો છે. આને કહેવાય બુદ્ધિ. તારા જેવું નહીં, અરીસા સામે બેસીને વાંચો એટલે રિવિઝન ના થઈ જાય. તો મેં ક્યારે એવું કર્યું? ઉઠી હું બોલી યાર, વચ્ચે હટ. લાગી આવ્યું એને, સારું છે ને તો નિમિષાની જેમ મને હો બદલી નાખત. વગાડલા સોંગ. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. એને તો છે ને મેં મારી હમણાં દેખાય ને એટલે ધોઈ કાઢીશ મેં. એવું બધું ના કરતા, ખોટો તમે જ માર ખાશો. એટલે તું છે ને હવે ભાઈ ઓ શું થયું? પેલો મારી સોસાયટીનો મંગેશ ગઈકાલ ઘેર આવ્યો, ટક 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 દરવાજો ઠોક્યો. હવે ફૂલ વરસાદ ચાલુ, તો હું ઊંઘમાંથી ઉઠ્યો, દરવાજો ખોલ્યો તો મને કે જલ્દી આવો ને કે ધક્કો મારવામાં મદદ કરો યાર કે. હવે મેં એટલો બધો ઊંઘમાં હતો ને કે મેં એને ના પાડી દીધી, દરવાજો બંધ કરી દીધો. પછી મેં અમને કીધું કે આવું કોઈ દિવસ નહીં કરવાનું, કોઈને ના નહીં પાડવાની. કાલે ઉઠીને આપણું વેહિકલ બગડે કે ફસાય તો પછી કોણ ધક્કો મારવા આવશે? એટલે મને આની વાત સાચી લાગી એટલે મેં મોટે જ બૂમ પાડી. મેં કહ્યું મંગેશિયા, તો મેં કહ્યું તારે જરૂર છે હજુ પેલું ધક્કા મારવાની? તો જ હું ઘરની બહાર આવું એમ. તો કે યાર આવી જાવ ને જલ્દી યાર. એટલે મેં તો ગયો અને તું નહીં માને, મેં પલટતા શું જોયું? શું? મંગેશ હિંચકે બેઠેલો, એને ઝૂલવા માટે ધક્કો મારનારું કોઈક જોઈતું હતું. બોલ. એટલો બધો ગુસ્સો આવ્યો ને મને. તું નહીં મને તો આમ આપણું કઈક વ્હીકલ ફસાયું હશે ની માને જોજે ને, એના પર તો વીજળી પડશે, મરી જશે ચાલો. લબર બાસો, તમારી સોસાયટીમાં એક આવા નંગ છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, વરસાદ એ રોમેન્સની સિઝન કહેવાય યાર. તો આમ ગર્લફ્રેન્ડને શું આપવું જોઈએ? એક સારું પરિવાર આપવું જોઈએ, સાથે રહેવાનું વચન આપવું જોઈએ, સુખ, શાંતિ, પ્રેમ. એવું બધું નહીં હો, ગિફ્ટ્સમાં હું આપવું જોઈએ એમ? રેનકોટ અપાય, ચવનપ્રાશ અપાય. આવું બધું ગર્લફ્રેન્ડને કોણ આલે યાર? ચાવનપ્રાશ આપીને કોઈ રોમેન્ટિક થાય એવું નહીં યાર. પેલું નાનું આમ જાણે ચોકલેટ્સ હોય, પેલા નાના હાર્ટ્સના કિચન આવે છે ને. આ તો તમે લોકો આવું બધું આલો છો. બાકી અમારી વખતે છે ને પેલો ફ્રૂટ્સ આપતા હતા અમે તો. બોલ, આમ મળવા જઈએ ને તો ફ્રૂટ્સ આલીએ. શેરડી હોય, દાડમ, કેરી, સફરજન, કેળા, આવું બધું. અત્યારે તો તમે ફ્રૂટ્સ લો ને તો કોક એવું પૂછે કે કોક દવાખાને પેશન્ટને મળવા ચાલ્યા. જોકે એક રીતે સારું છે કે અત્યારે તમે કોક છોકરીને લવ યુ કહી દો ને આમ તો બહુ રિએક્શન ના આવે, કે સામે એવું કહી દે કે નો ડિયર, આઈ એમ ઓલરેડી એંગેજ એમ. એટલે આવું કહી દે એટલે પૂરું. અમારા જમાનામાં જો સ્ત્રીઓને લવ યુ બવ્યુ કહેવાય ગયું ને, શું રિએક્શન આલે યાર. મધપુડા મોંઘરી ગાલી દીધી હોય ને એવું થાય તને. આખું ગામ ભેગું કરે. શરમ નથી આવતી કે આમ કરે, હું તો તારી ફોઈ જેવી છું એવું કહી દે. બોલ, ફોઈ ક્યાંથી? હાલા તમારી તો ઠીક, તમારા બાપાની હવે બેન થઈ જાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો ભાઈ. એટલે ઉપાડું છું. હેલો. હેલો કિશોર કાકાજી હે? હા, પિંકેશ આવ્યો જો ચોમાસાનો. પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છું. આ પિંકેશ તો કેવું ભયંકર લાગે. હું છે એ કાકા એ ઇસ્યુ થઈ ગયો યાર. હું થયું? મેં છે ને હમણાં સડનલી એકદમ મારા ઘેર પહોંચી ગયો. એ તો એવું જોઈએ ને કે બધા અજાણ્યા ઘેર થોડા જતા રહે. એવું નહીં યાર, આખું સાંભળો ને યાર. તો હું થયું પણ કોઈને ખબર નથી કે હું ઘરે કેટલા વાગે આવીશ, અને એકદમ સડનલી હું પહોંચી ગયો. અને મેં શું જોયું, હું મારી બેન એના બોયફ્રેન્ડ સાથે સોફા પર બેઠી હતી. અરે રે મને જે ગુસ્સો આવ્યો છે. તો હું કર્યું? બોયફ્રેન્ડ ને માર્યો? ના,
તો બેનને માર્યું? ના રે, સોફા જ વેચી કાઢ્યો. બોલો. અરે મારો ગુસ્સો એટલે તમને ખબર નહીં, જોઈએ જ નહીં સોફા. બસ જોઉં છું હવે ક્યાં બેસે છે. લા, કઈ ટાઈપનો ગુસ્સો કહેવાય? આખી વાતમાં બેસવાનું મહત્વનું હતું. એટલે કઈ નહીં, હવે ચાલ, જે બરાબર કર્યું તે સરસ કર્યું. હા, થેન્ક યુ. આઈ એમ અ ઇન્સ્પિરેશન ફોર ઓલ ધ બ્રધર્સ. હા ભાઈ, હા ની માને. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચાલ હવે મેં નીકળું, પાછું બહુ મોડું થશે ને પછી હોળી મંગાવી પડશે. હા ચાલો ચાલો, હવે અમે બહુ વરસાદ થોડો ઓછો થયો છે, ગરમ ગરમ જમાડું તમને. તું રેવા દે. મેં ભજીયાનું કહી દીધું છે. તે ગઈકાલે જે ખીચડીમાં કેચઅપ નાખીને આપેલું ને એ મને જરાય નતું ફાવ્યું. ખીચડીમાં કેચઅપ આપ્યો? હું યાર, અરે ચોમાસામાં બહુ સારું. કોણ તને આ બધું કોણ શીખવાડે? મને મલાય એક દિવસે માણસને. મારો હારું એક કોળિયો ખાધો, એની માને દરવાજા મોંઘરી આવી ગયો ને એવું મોડું થઈ ગયું મારું. ચાલ જઈએ હવે, હજુ તો મારે સીડી પણ લેવાની છે. વાવ, કયા ફિલ્મની? ફિલ્મ વાળી નહીં, પેલી ઉપર ચડવા વાળી સીડી. તું કપડા હુકાવા મને જે ચડાવે છે ને એ સીડી બહુ નાની છે. હા, એકદમ લાંબી લેજો. હા, લાંબી લઈશ. આ ચંદ્ર પર થોડાક ડાઘ છે ને એ હું સાફ કરી આવીશ. સારું, હવે સોરી, બસ ચલો. ચાલ ભાઈ, જય શ્રી કૃષ્ણ. Undian. Radio